નમસ્તે, તમે માનવ પરિચય, માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। છેલ્લા એપિસોડમાં અમે જોયું કે કેવી રીતે એડવોકેટ ફિરદૌસ અને ન્યાયાધીશ હરીશચંદ્રએ સામાજિક ધારણાઓ તોડીને લગ્ન કર્યા। રાત પસાર થઈ ગઈ અને શરીરનું મિલન તો થઈ ગયું, પરંતુ હવે પડકાર છે મનથી મનના મિલનનો। આ લગ્ન પડકારોનું સંગમ છે। ધર્મ અને રીત બંને અલગ સંપ્રદાયના છે, જેમના ખાનપાન અને ધાર્મિક માન્યતાઓ બિલકુલ વિપરીત છે। અતીતનો છાયો, હરીશચંદ્ર વિધુર છે, ફિરદૌસ તલાક છે। શું તેઓ પોતાના પાછલા જીવનસાથીની સારી યાદોથી આ નવા પ્રેમને આંકશે? 10 વર્ષનો તફાવત, શું વૈચારિક પરિપક્વતાનો તફાવત તેમના સંબંધમાં તણાવ પેદા કરશે? તમે સાંભળશો કેવી રીતે લગ્નની પહેલી રાતનો ઉપહાર, જેમાં એક સ્ટાઇલિશ બુરખો પણ હતો, ફિરદૌસને દ્વિધામાં મૂકી દે છે। શું હરીશચંદ્ર તેને પરંપરાના દાયરામાં બાંધવા માંગે છે? અને પછી સામે આવે છે માંસાહાર વિરુદ્ધ શાકાહારનો પડકાર। શું હરીશચંદ્ર ફિરદૌસની માંસાહારી આદતને પૂરી કરવા માટે ઘરમાં 2 અલગ રસોડા બનાવશે? કે શું આ નાની વાત તેમના મનભેદનું મોટું કારણ બની જશે? તમે સાંભળશો વકીલ ફિરદૌસને, જે પોતાના અંગત જીવનના મામલામાં જજની ભૂમિકા ભજવે છે, અને ન્યાયાધીશ હરીશચંદ્રને, જે પોતાની પત્નીના તર્કની વિલક્ષણ શૈલીમાં પ્રશંસા કરે છે। શું તર્ક અને સન્માનની આ નીંગ હરીશચંદ્ર અને ફિરદૌસના સંબંધને સાચા માનવના મિલનમાં બદલી શકશે? અને શું ફિરદૌસ અંતમાં પોતાના પતિની બાહોમાં સ્વર્ગીય આનંદ અને સ્વતંત્રતાની અનુભૂતિ કરી શકશે? મારી સાથે રહો માનવ પરિચયમાં। તમે સાંભળશો એપિસોડ 3, તનનું મિલન, મનનો પડકાર। રાત, શરીર મળી ગયા હતા। શરીર મળવા માટે સામાજિક શરત એ જ હોય છે કે નારી પુરુષમાં વિવાહ થઈ જાય। કેમ કે ફિરદૌસના 3 તલાક પર સુનાવણી કરતા કરતા વિધુર જજ હરીશચંદ્ર ફિરદૌસ પર આસક્ત થયા હતા, તથા હરીશચંદ્રના પ્રસ્તાવને ફિરદૌસ દ્વારા સ્વીકાર કરી લેવાથી હવે વિવાહ થઈ જ ગયો, એટલે તેમનામાં તનનું મિલન કોઈ આશ્ચર્યનો વિષય નહોતો રહ્યો। હવે આગળ પડકાર તો મનથી મનના મિલનનો છે। હરીશચંદ્ર અને ફિરદૌસના મન મળવામાં પડકારો વધારે છે। સૌપ્રથમ, આ એક સ્પષ્ટ કારણ કે આ બંને અલગ અલગ સંપ્રદાયના છે, જેથી બંનેના ધાર્મિક વિશ્વાસ, પારિવારિક રીતિ રિવાજ અને ખાનપાન બિલકુલ વિપરીત હોય છે। આ ઉપરાંત 10 વર્ષ મોટા નાના હોવાથી બંનેની વૈચારિક પરિપક્વતાનો તફાવત પણ પડકારને કઠિન બનાવી દેનારો હોઈ શકે છે। આ બંનેમાં એકના વિધુર અને એકના તલાક હોવાનો પાછલા દાંપત્યનો ઇતિહાસ પણ પોતાનામાં એક પડકાર છે। આ માનવીય પ્રવૃત્તિ હોય છે કે જે વીતી ચૂક્યું હોય છે, તેની સારી સ્મૃતિઓ માનવ મસ્તિષ્કના પટલ પર બનેલી રહે છે। એવામાં દાંપત્યમાં ક્યારેક ક્યારેકની વિપરીતતાઓના સમયમાં આ થવું સહજ સ્વાભાવિક હોય છે। અહીં સંભાવના હોય છે હરીશચંદ્ર ફિરદૌસના વ્યવહારની સરખામણી પોતાની પૂર્વ સ્વર્ગીય પત્નીના વ્યવહાર સાથે કરે। એવા જ રીતે આ પણ સ્વાભાવિક છે કે ફિરદૌસ હરીશચંદ્રના પ્રેમને પોતાના પહેલા પતિ નાસિરનું સ્મરણ કરતા પરખે। પછી બંને જ મનોમન પોતાના પાછલા જીવનસાથી, સારી સ્મૃતિઓ મનમાં વસેલી હોવાથી ની સરખામણી હવે થયેલા પતિ અથવા પત્નીથી કરીને વિવિધ અવસરો પર વ્યતીત થયા કરે। આવું થવાથી તેમનામાં મનનું મિલન વધુ પડકારજનક હોઈ શકે છે। આથી મિલનની પ્રથમ રાત્રિ પછી પગલે પગલે મનભેદના કારણ અને ખતરા સંભવિત છે। પ્રથમ રાત્રિ પર પત્નીને ઉપહાર આપવાની રસમ હરીશચંદ્રએ પણ નિભાવી। ફિરદૌસને મળેલ ઉપહારનું મોટું સરખું પેકેટ તેણે આગલી બપોરે ખોલ્યું। ઉપહારમાં પરિધાન કડાઈદાર ચૂડીદાર કુર્તા અને ઓઢણીની સાથે જ એક સ્ટાઇલિશ બુરખો પણ છે। આભૂષણમાં સોનાની નથ અને ચાંદીની ભારે પાયલ પણ છે। ફિરદૌસને આશ્ચર્ય થયું કે વસ્ત્ર આભૂષણમાં પરંપરાગત મુસ્લિમ સ્ત્રીની પસંદને હરીશચંદ્રજીએ ધ્યાનમાં રાખી છે। વધુ આશ્ચર્ય તો ફિરદૌસને બુરખો જોઈને થયું। બુરખાને સંપ્રદાયની બહાર લગ્ન કરવાથી ફિરદૌસ ત્યાગવા માટે
પોતે જ પોતાના મનને માનસિક રીતે તૈયાર કરી ચૂકી છે. તો પણ ફિરદૌસ ખૂબ જ પ્રસન્ન થઈ કે હરિશ્ચંદ્રએ ફિરદૌસની રુચિનો ગંભીરતાથી અંદાજ લગાવ્યો છે. ફિરદૌસને સંતોષ થયો કે હરિશ્ચંદ્ર જો આમ ફિરદૌસના સુખને પ્રધાનતા આપશે તો તેનું આ બીજું દાંપત્ય અત્યંત સુખદ રહેશે. ત્યારે ફિરદૌસે પતિની પાસે જઈને ઉપહારની પ્રશંસા કરી દીધી. કોઈ આસપાસ નથી. આને અવસર માનીને હરિશ્ચંદ્રએ ફિરદૌસને પોતાની બાહોમાં લઈ લીધી. ફિરદૌસે પ્રતિરોધ ન કર્યો અને હરિશ્ચંદ્રની આંખોમાં આંખો નાખીને કૃત્રિમ નખરા પ્રદર્શિત કરતા એટલાતા બોલી, ચાલો જી, અમે તમારી સાથે વાત નથી કરતા. આખરે કેમ જી? તમે ગિફ્ટમાં મને બુરખો કેમ આપ્યો છે? હવેથી અમે બુરખો પહેરવા નથી માંગતા. હરિશ્ચંદ્રએ ફિરદૌસના ગાલ પર આંગળી ફેરવતા કહ્યું, મુશ્કેલી કોઈ નથી. તમે નથી પહેરવા માંગતા તો ન પહેરવો. ફિરદૌસે હરિશ્ચંદ્રથી મજાક કરતા કહ્યું, તમે લાવ્યા છો તો બુરખો તમે જ પહેરજો. તમને જો આ સારું લાગશે તો અમે જજવાળો ગાઉન પહેરવાની જગ્યાએ બુરખો પહેરીને સુનાવણી અને ન્યાય કરશું. આ વાતથી ફિરદૌસના મનમાં ન્યાયાલયનું એક કલ્પના ચિત્ર ખેંચાઈ ગયું, જેમાં હરિશ્ચંદ્ર જજ મહોદય બુરખો પહેરીને સુનાવણી કરી રહ્યા છે, જેમાં એક મુવક્કીલની પેરવી ફિરદૌસ પોતે કરી રહી છે. આ કલ્પનાથી ફિરદૌસને હસવું છૂટી ગયું અને તે પતિની બાહોમાં જ ખિલખિલાવીને હસવા લાગી. આટલા જોરથી હસવાની વાત શું છે? જરા અમને પણ તો જણાવો. નહીં, બુરખો તમને નહીં શોભે. ન તમે ન જ હું, બુરખો બંને જ નહીં પહેરીએ. ત્યારે હરિશ્ચંદ્રની દીકરી પાપા પાપા કહેતા રૂમમાં આવી ગઈ હતી. ફિરદૌસે પતિની બાહોમાંથી નીકળતા તેને ખોળામાં ઉપાડી લીધી અને તેને ચુંબન લેતા કહ્યું, હવેથી તમે પાપા પાપા નહીં, મમ્મા મમ્મા કહેજો. તમને શું જોઈએ છે? પૂછતા ફિરદૌસ તેને લઈને રૂમમાંથી ચાલી ગઈ. હરિશ્ચંદ્ર ત્યારે વિચારવા લાગ્યા, શરૂઆત સારી તો અડધું કામ પૂરું. પછીના 3 દિવસ હરિશ્ચંદ્રએ ફિરદૌસને દરેક સમયે વધુ આનંદમય અનુભવી. મગર ડાઇનિંગ ટેબલ પર ફિરદૌસ તેમને ગંભીર જેવી દેખાતી. ચોથા દિવસે સવારે રસોઈમાં ફિરદૌસ કુક પાસેથી તે શું શું બનાવવાનું જાણે છે આ વિશે માહિતી લઈ રહી છે. ફિરદૌસે કુકને જે પૂછ્યું તે તો હરિશ્ચંદ્ર સાંભળી ન શક્યા. મગર કુકનું કહેવું કે, નહીં નહીં મેડમજી, અમે માંસાહાર ન તો ખાઈએ છીએ ન જ બનાવીએ છીએ, અમે બ્રાહ્મણ છીએ. આ વાત તેમણે સાંભળી લીધી. હરિશ્ચંદ્રને સંપૂર્ણ વૃત્તાંત સમજાઈ ગયું. બાદમાં હરિશ્ચંદ્ર કોર્ટ ચાલ્યા ગયા. તે દિવસે હરિશ્ચંદ્રના કોર્ટથી પરત ફરતા પહેલા સાંજના સમયે તેમના બંગલા પર એક ગુડસોટો આવ્યો. ફિરદૌસે જોયું, તેમના સેવકના દરવાજા ખોલવા પર ઓટોમાંથી 4 કાર્ટન ઉતારીને અંદર લાવવામાં આવી રહ્યા છે. ફિરદૌસે ઓટોમાં આવેલા દુકાનના વ્યક્તિને પૂછ્યું, આ શું છે? તેણે જવાબ આપ્યો, જજ સાહેબે ફ્રીજ, માઇક્રોવેવ, ગેસનો ચૂલો અને કેટલાક ભોજન રાંધવાના વાસણો ઓર્ડર કર્યા છે. અમે તે બધું લઈને આવ્યા છીએ. ત્યારે ફિરદૌસે સેવકને તેમને સ્ટોરમાં રખાવી દેવાનું કહ્યું. તે સાંજે જ્યારે હરિશ્ચંદ્ર ઘરે પરત ફર્યા ત્યારે તેમની સાથે ચા પીતા ફિરદૌસે તેમને પૂછ્યું, ઘરમાં આ સામાન હજી સારો જ છે, તમે નવા વધુ કેમ ખરીદી લીધા છે? હરિશ્ચંદ્રએ જણાવ્યું, આપણા જે કુક છે તે શાકાહારી ભોજન બનાવે છે. માંસાહારી ખાવા માટે અન્ય કુક રાખવો પડશે. આ માટે આ સામાન લાગશે. આના પર ફિરદૌસે પૂછ્યું, તમે નોનવેજ ખાઓ છો? હરિશ્ચંદ્રએ ઉત્તર આપ્યો, નહીં. ફિરદૌસે ફરી પૂછ્યું, શું તમારી નોનવેજ ખાવાનું શરૂ કરવાની યોજના છે? હરિશ્ચંદ્રએ ઉત્તર આપ્યો, નહીં, અમારા અહીં શાકાહાર જ ખવાય છે. અને જેને ન ખાઈને હું 35 વર્ષનો થઈ ગયો, તેને હવે શરૂ કરવું મને અનાવશ્યક લાગે છે. ફિરદૌસે ત્યારે પૂછ્યું, તો પછી તમે માંસાહાર પકાવવા અને રાખવા માટે આ અલગ સામગ્રી કેમ ખરીદી લીધી છે? ફિરદૌસ, તમે શરૂઆતથી નોનવેજ ખાવાનો સ્વાદ ચાખેલો છે. હું નથી ઈચ્છતો કે તમારા આ નવા ઘરમાં તમને આના ન મળવાથી ખૂંચી જાય. ત્યારે ફિરદૌસે કહ્યું, નહીં, હું અહીં નોનવેજ નહીં ખાઉં. અમારી દીકરી હજી નાદાન છે.
તેને જ્ઞાન નથી કે તેની માતા નોનવેજનું સેવન નહોતી કરતી. તે મને ખાતા જોઈને નોનવેજની માંગ કરી શકે છે, જે યોગ્ય વાત નહીં હોય. ફિરદૌસ, અમારા વિવાહમાં કોઈ પણ શરતો નહોતી. મારી સાથે લગ્ન કરવાની કિંમત તમારે આવી વાતોનો ત્યાગ કરીને ચૂકવવી પડે. હું આ નથી ઈચ્છતો. હું એક વકીલ છું. મારો તર્ક એ છે કે જેને ન ખાતા તમે 35ના થઈ ગયા, તેને પોતાની 25ની ઉંમરમાં હું છોડી દઉં તો હું મરી નહીં જાઉં. હરિશ્ચંદ્રને કોઈ ઉત્તર ન સૂઝ્યો. આ જોઈને ફિરદૌસે ફરી કહ્યું, જજ સાહેબ, તમે ચૂપ કેમ છો? આ પ્રકરણ પર પોતાનો નિર્ણય સંભળાવો. હરિશ્ચંદ્રએ પહેલા વિચાર કર્યો, પછી મનોમન કંઈક નક્કી કર્યું, પછી કહ્યું, તમામ તથ્યો અને તર્કો સાંભળ્યા પછી આ અદાલત પહેલા તો આ વાતની પ્રશંસા કરે છે કે એક વકીલ જે પોતાના બધા તર્કો પોતાનો પક્ષ મજબૂત કરવા માટે કરે છે. તેનાથી વિપરીત વકીલ ફિરદૌસે અહીં પોતાના પક્ષમાં તર્ક રજૂ કરવાને બદલે ન્યાયના પક્ષમાં તર્ક રજૂ કર્યો છે. અર્થાત વકીલ હોવા છતાં પણ ફિરદૌસે જજની ભૂમિકા ભજવી છે. આવા સંજોગોમાં આ એકલ બેન્ચ બે ન્યાયાધીશોના નિર્વિવાદ અભિપ્રાયથી આ નિર્ણય સંભળાવે છે કે આ નવ દંપતીના ઘરમાં એક જ રસોડું રહેશે જેમાં શાકાહાર ભોજન પૂર્વવત બનાવવામાં આવતું રહેશે. સાથે જ આ પણ આદેશ આપવામાં આવે છે કે વિરુદ્ધ પક્ષ દ્વારા બીજા કિચન માટે ખરીદેલી સામગ્રીઓ ઉપયોગ નહીં થવાને કારણે દુકાનદારને ઉચિત વળતર ચૂકવણી સહિત પાછી કરવામાં આવે. ફિરદૌસે હરિશ્ચંદ્રથી વિલક્ષણ શૈલીમાં પોતાની પ્રશંસા કરવામાં આવી હોવાનો અનુભવ કર્યો. તે આ પ્રશંસાથી વધુ ખુશ થઈ ગઈ. ફિરદૌસ માટે નોનવેજ સુનિશ્ચિત કરવાના હરિશ્ચંદ્રના પ્રયાસ ફિરદૌસને 4 દિવસમાં જ બીજી મોટી વાત લાગી, જેનાથી આ સ્પષ્ટ થયું કે હરિશ્ચંદ્ર ફિરદૌસની અપેક્ષાઓનો અંદાજ કરીને તેને પૂરી કરવા પ્રત્યે અત્યંત ગંભીર રહે છે. આ અનુભવ કરતા ફિરદૌસ હરિશ્ચંદ્રને ઊભા થવા માટે કહે છે. ત્યારે હરિશ્ચંદ્ર કૌતુકથી ઊભા થઈ જાય છે. ફિરદૌસ તેમના ખભા પર માથું રાખતા પોતાની બંને હથેળીઓ હરિશ્ચંદ્રની પીઠ પર રાખે છે. હરિશ્ચંદ્ર પ્રેમથી તેની પીઠ થપથપાવે છે. આવી જ મુદ્રામાં થોડી મિનિટો સુધી ઊભી રહેતા ફિરદૌસ સ્વર્ગીય આનંદની અનુભૂતિ કરે છે. ત્યારે આનંદમાં સરોબાર તેના મનમાં વિચાર આવે છે કે હરિશ્ચંદ્રમાં તે ગુણ છે જેના હોવાથી તેમનામાં સાચા માનવનો પરિચય મળે છે. તેને હવે કોઈ સંશય નથી રહ્યો કે આ લગ્નથી તેમના તનથી તનના મિલન સાથે સાથે મનથી મનનું મિલન પણ સદા રહેશે. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. ઉપશીર્ષક: તનનું મિલન, મનનો પડકાર. આ એપિસોડ દાંપત્ય પ્રેમને ત્યાગ અથવા શરતો લાદવાને બદલે એકબીજાની સીમાઓનો આદર કરવાના રૂપમાં પરિભાષિત કરે છે. 1. બુરખાનો વિરોધાભાસ, ધ વેલ પેરાડોક્સ. બુરખાનો ઉપહાર અને તેના પર કરવામાં આવેલો હાસ્ય વિનોદ આ વાતનું શક્તિશાળી પ્રતીક છે કે કેવી રીતે હરિશ્ચંદ્ર ફિરદૌસના પાછલા જીવનને સંપૂર્ણ રીતે સ્વીકારવાનો પ્રયાસ કરે છે. બુરખો, જે નાસિર માટે બંધનનું પ્રતીક હતો, હરિશ્ચંદ્રના હાથમાં ચંચળતા અને સ્વીકૃતિનો વિષય બની જાય છે. તેમનો આ પરિહાસ કે તે જજવાળો ગાઉન છોડીને બુરખો પહેરીને ન્યાય કરશે, તેમની સમાવેશી માનસિકતા અને હાસ્ય દ્વારા પક્ષપાતોને તોડવાની તેમની ક્ષમતાને દર્શાવે છે. 2. ભોજનનો ન્યાય, ધ જસ્ટિસ ઓફ ફૂડ. માંસાહાર અને શાકાહારનો મુદ્દો ફક્ત ખાનપાનનો નથી, તે સાંસ્કૃતિક વર્ચસ્વ અને પ્રેમની કિંમતનું પ્રતીક છે. નવા રસોઈ ઉપકરણો ખરીદવાનો હરિશ્ચંદ્રનો પ્રયાસ ફિરદૌસની અપેક્ષાઓનું સન્માન કરવાની તેમની ઈમાનદારી બતાવે છે. જો કે દીકરી માટે માંસાહાર છોડવાનો ફિરદૌસનો નિર્ણય તેના ચારિત્ર્યની નૈતિક ઊંચાઈને સ્થાપિત કરે છે. 3. જજનો નિર્ણય, ધ જજસ વર્ડિક્ટ. આ એપિસોડનો સૌથી મજબૂત અને વિલક્ષણ ભાગ હરિશ્ચંદ્રનો નિર્ણય છે. જ્યારે ફિરદૌસ તેમને જજની ભૂમિકામાં લાવીને તેમને ફેસલો સંભળાવવા કહે છે, ત્યારે હરિશ્ચંદ્ર પોતાની પત્નીની તાર્કિક બુદ્ધિની પ્રશંસા કરે છે. તેમનો નિર્ણય એક જ રસોડું રહેશે
કેવળ ભોજનનો નહીં, પરંતુ એક જ પરિવાર, એક જ હૃદયનું પ્રતીક છે. આ દ્રશ્ય બતાવે છે કે હરિશ્ચંદ્ર એક સાચા સાથીના રૂપમાં પોતાની શક્તિ, ન્યાયાધીશની ને ત્યાગીને પોતાની પત્નીના શાણપણની પ્રશંસા કરે છે અને ન્યાયના પક્ષમાં નિર્ણય સંભળાવે છે. નિષ્કર્ષ: ફિરદૌસનો અંતિમ વિચાર કે હરિશ્ચંદ્રમાં સાચા માનવનો પરિચય મળે છે અને તેમનામાં મનથી મનનું મિલન પણ સદા રહેશે, તે સાબિત કરે છે કે પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ એકબીજાની આસ્થાઓ, સ્મૃતિઓ અને સીમાઓનો આદર કરવામાં રહેલી છે. આ ભાગ વાર્તાની ગુણવત્તાને ખૂબ ઊંચી લઈ જાય છે. તે દર્શાવે છે કે ફિરદૌસ અને હરિશ્ચંદ્રનું મિલન માત્ર સંયોગ નથી, પરંતુ બે સમાન વિચારધારાવાળા વ્યક્તિઓનું મિલન છે. એપિસોડ 3 સમાપ્ત.